हेलो दोस्तों, वेलकम टू माय चैनल राज ફઝલ 1490। આજે આપણે યોગવાળા બ્લાઉઝનું કટિંગ કરીએ માપથી। આ રીતે બ્લાઉઝનું માપ મેં લીધું છે। આમાં તમે જોઈ શકો છો કે આગળ યોગ છે અને હૂક પણ આગળ જ છે। તો આ રીતે મેં આમાં 4 ટક્સ છે ને યોગ બ્લાઉઝ છે આ, જેને બેલ બ્લાઉઝ કહેવાય। 3.5નો એનો એ છે। આ જ રીતે આપણે હવે આને કટિંગ કરવાનું છે। તો સિંગલ કાપડ મેં બિછાવી દીધું છે ડબલ ફોલમાં। હવે એ કાપડમાં આપણે હૂક આગળ છે એટલે સિંગલ આપણે રાખવાનું છે ખુલ્લો ભાગ। આ રીતે 14ની લંબાઈ છે બ્લાઉઝની। તો આ રીતે મેં 14ની લંબાઈ કરી છે એની, અને લંબાઈમાં પછી આપણે 2 ઇંચનો વધારો કરવાનો છે। આપણે લંબાઈમાં 15 ઇંચ કરીને પછી 2 ઇંચનો વધારો આપણે આ રીતે કરી શકીશું। તો પહેલાં મેં નીચે આ રીતે સીધી લાઇનિંગ કરી છે, અને સીધી લાઇનિંગ કરીને હવે આપણે આ રીતે લંબાઈ લેવાની છે। તો તમે જોઈ શકો છો કાપડ બિછાવીને મેં પહેલાં તો આપણે પાછળથી હવે લંબાઈ જોઈ લઈએ આપણે। તો બ્લાઉઝની જે લંબાઈ છે આ રીતે આપણે હલકું આમ ખેંચીને લેવાનું છે। તો 14.5 જેવી લંબાઈ થાય છે અહીંયા। તો પહેલાં આપણે એ લંબાઈ મૂકી દીધી આપણે। તો મેં આ રીતે 14.5ની લંબાઈ પહેલાં મૂકી દીધી છે, અને હવે આપણે 2 ઇંચનો વધારો આપવાનો છે। નોર્મલી બ્લાઉઝમાં આપણે 1.5 ઇંચનો વધારો આપીએ છીએ, પણ આમાં યોગ બ્લાઉઝ છે એટલે 2 ઇંચનો વધારો આપણે આપવાનો છે આમાં। આ રીતે મેં 2 ઇંચનો વધારો આપી દીધો છે આમાં, જોઈ શકો છો તમે। હવે આપણે નેક લેવાનું છે ગળું। તો ગળું અઢીનું છે, તો અહીંયા આપણે અઢીનું ગળું મૂકી દઈએ। હવે માપનો બ્લાઉઝ હોય તો શોલ્ડર માપી લઈશું આપણે। તો શોલ્ડર અહીંયા છે, અઢીનો શોલ્ડર છે। તો અઢીની જગ્યાએ આપણે 3 લઈશું અહીંયા। અડધો ઇંચનો વધારો આપીને આપણે 3નું। આ તમે જોઈ શકો છો આ રીતે મેં અડધો ઇંચનો વધારો આપ્યો છે। હવે આપણે આર્મ હોલ જોઈ લઈએ, મુંડો। તો બ્લાઉઝનો જે મુંડો છે તે 6નો છે। આ રીતે આપણે 6નો મુંડો લેવાનો છે, બરાબર। 6 થી 6.5નો મુંડો તમે રાખી શકો છો આ રીતે, કારણ કે 40ની ચેસ છે તો આપણે 6.5નો મુંડો કરી દઈએ અહીંયા। તો આ રીતે 40ની ચેસમાં આપણે 6.5નો મુંડો મેં આ રીતે લઈ લીધો છે। આ રીતે તમે જોઈ શકો છો। હવે આપણે ચેસ જે સાઈડથી હૂક મૂક્યા હોય આપણે હૂકવાળા ભાગથી આપણે ચેસ માપીએ। આ રીતે ચેસ આપણે 10ની છે આપણે, તો 40ની ચેસ થાય છે। આ ચોથો ભાગ છે 10, તો 40ની ચેસ આપણે આ રીતે મૂકી શકીએ છીએ। તો એમાં મેં અડધો ઇંચનો પહેલાં વધારો આપ્યો છે, પછી 2 ઇંચનો વધારો આપીશું। પછી આપણે કમર લેવાની છે। તો કમરમાં પણ આ જ રીતે આપણે ચોથો ભાગ છે, 8 ચોક 32 થાય છે। તો 32ની આપણે કમરમાં આ રીતે 8.5 જેવું કરી પછી 2 ને 2 આપણે 4 ઇંચનો વધારો આપવાનો છે આમાં આપણે, કારણ કે ટક્સવાળો બ્લાઉઝ છે ઉપર, યોગ અને ટક્સ 2 છે, એટલે આપણે યોગ કાઢીને પછી ટક્સ લેવાના છે। એટલે આ રીતે તમે જોઈ શકો છો। હવે હું આને સ્કેલ કરું છું। તો આ રીતે આપણે નિશાન કરી લઈશું આને આપણે। તો જે રીતે આપણે કમરનો માપ લીધું છે ત્યાંથી નિશાન નથી કરવાનું, જે આપણે 2 ઇંચનો વધારો આપ્યો છે ત્યાંથી નિશાન કરવાનું છે। હવે આપણે આર્મ હોલના ગોલાવાથી લઈને નેક લાઇનને બધું આપણે હવે દોરીશું। તો પહેલાં આર્મ હોલનો ગોલાવો આ જ રીતે તમે દોરી શકો છો। તો જોઈ શકો છો તમે આ રીતે આપણે નેક લાઇનનો ગોલાવો આપણે દોરી લઈએ છીએ। હવે આપણે જોઈ શકીએ છીએ આપણે કઈ રીતને બધું કરવાનું છે। તો બ્લાઉઝના આપણે માપમાં ચેક કરી લેવાનો। તો યોગ આ કેટલો છે તે આપણે જોઈ લેવાનું। તો આ યોગમાં આપણે અડધો ઇંચનો વધારો આપી દેવાનો છે આમ, જ્યારે આપણે રાઉન્ડ લઈશું તે ટાઈમે। પાછળના ભાગેથી પણ આપણે આ રીતે યોગ મૂકી દેવાનો છે, જોઈ શકો છો તમે। આ રીતે પાછળના ભાગમાં ને આગળના ભાગમાં મેં યોગ મૂકી દીધો છે। હવે આગળના ભાગમાં મેં આ રીતે જે આગળનો ભાગ છે તે જ આપણે પાછળના ભાગમાં સ્ટ્રેટ લઈ લઈએ, તો પાછળ વધારો આવી જશે આ રીતે,
જોઈ શકો છો તમે, અડધાથી પોણા ઇંચનો વધારો છે અહીંયા આપણે. હવે મેં આ વધારો આપી દીધો છે. હવે અહીંયાથી આપણે થોડો હલકો રાઉન્ડ આપવાનો છે અહીંયાથી. તો આ રીતે તમે આ સ્કેલની મદદથી આપણે આ રીતે કરી શકો છો તમે. હવે આપણે ટક્સ લેવાનો છે આમાં. તો ટક્સને બધું આપણે ચેક કરી લઈશું. આ ટક્સ છે, તો ટક્સ તમે જોઈ શકો છો. આ રીતે આપણે માપીને અડધો ઇંચ આપણે દબાણનો વધારે આપવાનો છે. સેમ નથી મૂકવાનું આપણે, એટલે આ રીતે અડધો ઇંચ વધારો આપીને ઉપર 2.5 ઇંચ આવી જવાનું છે તમારે. ઉપર 2.5 ઇંચ આવ્યા પછી આપણે આ રીતે નિશાન આપી શકશું. જોઈ શકો છો તમે. હવે સાઈડનો ટક્સ છે જે એને પણ આપણે આ જ રીતે ક્રોસમાં આપવાનો છે. જોઈ શકો છો તમે. હવે આર્મ હોલનો જે ટક્સ છે તેને બિલકુલ મિડલમાંથી લઈને આ રીતે આપણે આપી દઈએ. અને હુકના ભાગમાં જે ટક્સ છે તેને પણ આ જ રીતે આપણે એના નિશાનથી અડધો ઇંચ ઉપર લઈને આપણે નિશાન આપણે કરી દેવાનું છે. આ રીતે આપણે અડધો ઇંચ ઉપર લઈને આ રીતે ક્રોસ કરી દઈએ. તો આ 4 ટક્સ 4 ટક્સ આપણે રેડી છે. અને દરેકનો આપણે માર્જિન 1.5 ઇંચ જેવું આપણે રાખી લઈએ. તો એનો જે ગોલાઓ છે તે આ રીતે 1.5 ઇંચમાં થઈ જશે. તો આ જોઈ શકો છો તમે. હવે આપણે આને કાપીશું. કપડાનું પહેલાં બધું ચેક કરી લો. આ રીતે કપડું કમ્પ્લીટ છે તમારું, એ બધું જ આપણે ચેક કર્યા પછી જ આપણે કાપવાનું છે. કપડાના જે 2 ભાગ છે તેમાં આપણે ચેક કરી લેવાનું છે કે આગળ પાછળનું કપડું ઉપર નીચે નથી. આ નીચેની સ્ટ્રેટ લાઇનિંગ હતી ત્યાંથી હું કાપું છું. આ રીતે તમે જોઈ શકો છો. હવે બાયના ભાગથી આપણે આમ હોલમાંથી આપણે આ રીતે કાપી લઈશું. આ તમે જોઈ લીધું છે. હવે આમાં આપણે પહેલા બેક પાર્ટ કાપી લેવાનો છે. બેક પાર્ટ કાપ્યા પછી આપણે યોગ છૂટો પાડવાનો છે આમાંથી. તો પહેલા મેં આ બેક પાર્ટ કાપું છું. જોઈ શકો છો તમે. તો પાછળના ભાગને આપણે કાપવામાં કઈ રીતે કાપવાનો છે તે તમે જોઈ શકો છો. હવે આપણે યોગ નીચેથી મેં કાપી નાખ્યો છે. હવે યોગમાં જે આપણે 2 ને 2 4 ઇંચનો જે વધારો આપ્યો છે તેમાંથી આપણે 1.5 ઇંચ જેટલો વધારો કાપી નાખવાનો છે અહીંયાથી. આ રીતે જોઈ શકો છો. આ રીતે આપણે 1.5 ઇંચનો વધારો આપણે કાપી નાખ્યો છે. હવે અહીંયા જ્યારે આપણે ટક્સ મારશું ત્યારે આ 1.5 ઇંચનો વધારો અહીંયા ઇક્વલ થઈ જશે. આ રીતે તમે યોગ બ્લાઉઝની અંદર યોગને આ રીતે આપણે સેટ કરી શકીએ છીએ. તો આ તમે જોઈ શકો છો. યોગ બ્લાઉઝમાં હવે આપણે મશીન પર જઈએ. પહેલાં તો આપણે યોગને હવે આપણે આ રીતે કરવાનું છે. તો યોગને આપણે બધી બાજુથી હવે આપણે સિલાઈ મારવાની છે. પહેલાં તો મેં આ રીતે સિલાઈ મારી છે. નીચેના ભાગે હું પલટાવું છું. અમુક લોકો બેલ્ટ મૂકે છે નીચે, એક્સ્ટ્રા પટ્ટી મૂકે છે. તો એક્સ્ટ્રા પટ્ટી તમે મૂકો તો પણ ચાલશે ને આ રીતે પલટાવો હોય તો પણ ચાલશે. આ રીતે મેં બેલ્ટને હવે આ પલટાવી દીધો છે. જોઈ શકો છો તમે. હવે આપણે 4 ટક્સ જે મેં જોઈ શકો છો તમે. તો આ રીતે 4 ટક્સ મેં કેવી રીતે લીધા છે એ એટલા માટે નથી બતાવ્યું મેં તમને. આ જોઈ શકો છો તમે કે આમાં મેન ઇન્ટેન્શન મારો છે યોગ બ્લાઉઝ કઈ રીતે આપણે કટિંગ કરવો અને કઈ રીતે યોગને સ્ટીચ કરવું. તો આ 4 ટક્સ પહેલાં જોઈ શકો છો તમે.
એની ઉપર મેં પહેલાં એક્સ્ટ્રા એક સિલાઈ મારેલી છે, તે જોઈ શકો છો તમે. એક્સ્ટ્રા સિલાઈમાં આ રીતે આપણે કરીને, જેથી કરીને ઉપર નીચે લાઇનિંગવાળું કાપડ છે, તો લાઇનિંગમાં પછી ઉપરથી છટકી ના જાય એટલા માટે આ કર્યું છે. તો હવે નીચેનો જે ટક્સ છે એ આપણે મોટો લેવાનો છે, 0.5 ઇંચ જેટલો. તો આ મેં નીચેનો ટક્સ 0.5 ઇંચનો લઈ લીધો છે. હવે સાઈડના જે ટક્સ છે બધા જ 5 ઇંચ યા અડધા ઇંચના તમે લઈ શકો છો. જે રીતે તમે દબાણનું માર્જિન છોડ્યું હોય એ રીતે તમે લઈ શકો છો આમાં. તો આ રીતે નીચેના ટક્સ તમે આ રીતે લઈ શકો છો. હવે આપણે સાઈડના હૂક પટ્ટીનો આ ટક્સ છે એને પણ આ જ રીતે આપણે જોઈ શકો છો તમે. આ રીતે આપણે હૂક પટ્ટીનો ટક્સ આપણે લેવાનો છે. એટલે આ 4 ટક્સ આપણે આ રીતે લેવાના છે. હવે સાઈડનો ટક્સ છે તેને પણ તમારે આ રીતે ક્રોસમાં છે એટલે ક્રોસમાં જ લેવાનો છે. તો આ રીતે નોર્મલી આપણે ક્રોસમાં લઈ શકીએ છીએ. હવે આ આર્મ હોલનો ટક્સ છે બાયનો, તો બાયમાં આપણે આ રીતે ટક્સ લઈ શકીએ છીએ. આ 3 ટક્સ બિલકુલ નોર્મલ હોવા જોઈએ, આમાં બહુ તમારે માર્જિંગ લેવાની જરૂર નથી. આ રીતે 4 ટક્સ આપણા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. હવે આપણે નીચે યોગ, અંડરગ્રાઉન્ડ યોગ આપણે લગાવવાનો છે કે જેથી કરીને આપણે યોગનું બહાર દેખાય ના. એટલા માટે પહેલાં અસ્તર આપણે આ રીતે તમે જોઈ શકો છો, કાપડ સાથે અસ્તરને છોડીને આપણે આ રીતે મારવાનું છે. આ એક સિમ્પલ અને સોબર ટ્રીક છે. ગમે તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, તો અમે તમને બીજા નવા વિડીયો પહોંચાડીએ. જોઈ શકો છો તમે. આ રીતે આપણે યોગ જોઈન્ટ કર્યો છે મેં. હવે આપણે આને આ રીતે ધીમે રહીને આપણે વાળી દઈએ. આ રીતે વાળવાનું છે આપણે. વાળ્યા પછી આપણે આ રીતે યોગ તમારો જે છે તે યોગને આ રીતે આપણે સેટ કરવાનો છે. જોઈ શકો છો તમે, યોગને આ રીતે આપણે સેટ કરી શકીએ છીએ. તો મને આશા છે કે તમને આ ગમ્યું હશે અમારું કટિંગ. ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આ યોગનું આપણે એક સિમ્પલ અને સોબર પદ્ધતિ છે જે મારી બહેનોને અને ભાઈઓને ગમશે. પછી આ રીતે આપણે એને પલટાઈ લેવાનું છે. પલટાવીને પછી આ રીતે આપણે જોઈ શકો છો તમે. હવે આ યોગ બ્લાઉઝનો યોગને ફ્રન્ટ પાર્ટ આખો રેડી થઈ ગયો છે. હવે તો આ તમે જોઈ શકો છો, ફ્રન્ટ પાર્ટ આ રીતે રેડી થઈ ગયો છે. મને આશા છે કે તમને અમારું કામ ગમશે. થેન્ક યુ.